નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર સવારે પ્રથમ ભાગની અંદર આપણે માહિતી આપી છે. કપાસના ભાવની વિશે ચર્ચા કરેલી છે. સાથે અમેરિકન આગાહી અને વિશ્વના રિપોર્ટ સાથે છે રજૂ કરેલો ભાગ સવારનો ખૂબ જ મહત્વપૂર્ણ અને ખેડૂતો માટે જાણવા લાયક ભાગ છે. એટલે કપાસના ખેડૂત મિત્રો એ જોઈ લેવો ભાગ. અને ઘણા બધા અલગ અલગ ભાગ છે. અલગ અલગ અમારી જે માહિતી હોય છે વિશ્વ, દેશ, દુનિયા અને અલગ અલગ જે કપાસની અંદર કંઈક નવું છે જાણવા ખેડૂતોને મળે, એ માટે અમારો હંમેશા પ્રયત્ન હોય છે એવો, અને મહેનત પણ અમારી એવી હોય છે કે જેમ બને તેમ ખેડૂતો વધારે પડતા તમામ નવા સમાચારો, નવી બનતી કપાસની અંદર ઘટનાઓ અને કોઈ પણ પાકની અંદર નવી ઘટનાઓ કાંઈ પણ બનતી હોય તો અમારા ભાગ કોઈ પણ પાક વિશે બનાવવામાં આવ્યા હોય તો એ પાક વિશે માહિતી પૂરેપૂરી, અને જે માહિતી ખેડૂતોને સમજવા લાયક, ફાયદાકારક અને વધારે પડતા આગળનું જે પાકનું ભવિષ્ય બતાવવા માટે છે પ્રયાસ હોય છે અમારો હંમેશા. તો પણ એક કોમેન્ટ આવી હતી કે તમે ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા છો, એવી કાલના ભાગમાં જે અમે અફવાના બાબતમાં જે ભાગ રજૂ કર્યો હતો, જે સીસીઆઈના જે નવા ન્યૂઝ બહાર આવ્યા હતા અને જે ખરીદીની જે ચર્ચાઓ હતી અને એના લીધે ખેડૂતો ચિંતામાં હતા, તો અમે જે ભાગની અંદર વિસ્તૃત માહિતી આપી અને કઈ કઈ રીતે છે આપણને નુકસાન થાય છે, કઈ કઈ રીતના ફાયદો થાય છે, સીસીઆઈની ખરીદી અથવા તો વેચાણ છે આપણને કેટલું નુકસાન થાય, આવી બધી ચર્ચાઓ એ ભાગની અંદર કરેલી છે. અને ખેડૂતોને વધારે પડતી ચિંતામાંથી મુક્ત કરવાના પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ. તો છતાં પણ કોમેન્ટો મજાક ઉડાવવાની વાતની વિશે જે આવતી હોય તો ખેડૂતોની મજાક ઉડાવવા માટે છે તમે સમજી શકો કે અમે ભાગની અંદર ખેડૂતોની મજાક ઉડાવીએ છીએ, અથવા તો અમે જે ખેડૂતોને બધી વાતમાં પ્રોટેક્શન પૂરું પાડીએ છીએ. આ તમે ખાસ અમને આજના ભાગમાં કોમેન્ટમાં જણાવી શકો છો, કારણ કે અમે જે તમને એક ખેડૂતો પ્રત્યેની સારી લાગણીના અનુભવ અને અનુરૂપમાં છે તમને ભાગ છે ડેઈલી છે દરરોજ જે કોઈ પણ પાકની વિશે માહિતી આપતા હોઈએ છીએ, તો એ માટે છે અમે આપતા હોઈએ છીએ કે જેથી તમારી જે લાગણી હોય છે એવી જ અમારી લાગણી બને, અને એ પ્રમાણે ભાગની અંદર માહિતી આપવામાં આવતી હોય છે. નહીં તો અમે પણ જે માર્કેટની સાથે સાથે મંદીમાં મંદી અને તેજીમાં જવા મળીએ તો તમારે જે બહાર બજારમાં તમે જોઈ રહ્યા છો એવી જ માહિતી તમને મળી શકે, અને એવી જ માહિતી લેવા માટે છે તમે કહેતા હો તો અમે એ ટાઈપની માહિતી આપીએ કે જેથી તમને જોવા મળે કે 1800-1900 ના ભાવના બેનર ડેઈલી જોવા મળે, અથવા તો તમને મંદીમાં એવી જ ચર્ચાઓ કરીએ કે આજે આમ થવાનું છે, કાલે આમ થવાનું છે. કારણ કે મંદીના ન્યૂઝ છે ને એ સહેલાઈથી મળી જાય. જ્યારે બજારની અંદર મંદીનો પ્રવાહ વધારે હોય ને, જ્યારે મંદીના ન્યૂઝ છે એ અમને સહેલાઈથી મળી જાય. તેજીના ન્યૂઝ અમારે ગોતવામાં બહુ ટાઈમ લાગે, અમારી પાસે ટાઈમ ઓછો હોય છતાં પણ અમે તેજી માટેના ન્યૂઝ છે ગોતવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. મંદીના અમને સરળતાથી મળી જાય, અને મંદીના ન્યૂઝ છે તમને આપવામાં વધારે પડતા તમે ચિંતામાં આવો, અને ચિંતાથી તમે ડેઈલી એક નહીં પણ ડેઈલી બંને ભાગની અંદર પૂરેપૂરા આખા ભાગ છે ને જોવા માટે તમે મજબૂર બની શકો છો. એ માટે અમે તમને મંદીના ન્યૂઝ નથી આપતા, કારણ કે તમે માત્ર ને માત્ર માહિતી એવી લ્યો કે જેથી તમે વધારે કંઈક નવું શીખી શકો, નવું જાણી શકો, અને તમે કંઈક નવું ડિસિઝન લઈ શકો. અને અમને પણ છે આ જે માહિતી અથવા આ ચર્ચા છે, અમને ખબર છે કે ઘણા બધા ખેડૂતો અમારા જે પ્રત્યે લાગણીશીલ હોય છે એને આ માહિતીની જરૂર પણ નથી, છતાં એને પણ વધારે ટાઈમ બગાડવા માટે છે અમે આ નેગેટિવ કોમેન્ટોની ચર્ચાઓ કરીએ તો પણ એનો સમય બગડે, અને જોઈએ તો અમે ન કહીએ તો પણ અમને એકાદી કોમેન્ટ નેગેટિવ આવે, છતાં પણ અમને છે અમારા ભાગની જે મહેનત કરેલી હોય એના ઉપર પાણી ફરી વળે તો એના મતલબ કાંઈ નથી. તમને જે માહિતી આપીએ અને એનાથી જો તમારું ભલું ન થતું હોય તો એ માહિતી શું કામની. માત્ર કપાસ પાક માટેની ચર્ચા નથી, તમામ પાકોના જે ભાગ અમે બનાવતા હોઈએ છીએ એની પાછળ અમારી મહેનત હોય. જીરુનો સર્વે કરેલો છે એ પણ છે, ઘણા બધા ખેડૂત મિત્રો જોયો છે અને ખાસ ખ્યાલ છે, અને જે ન જોયો હોય તો કદાચ તમારે છે 4 થી 5 મિનિટ લઈને એ ભાગ જોઈ લેવો, જેથી તમને એમાં પણ વધારે સમજવા મળે કે 5 મિનિટની અંદર છે અમે આખી જીરુની બેલેન્સ શીટ છે રજૂ કરેલી છે, અને એ તમામ માહિતી તમામ દેશો દુનિયા સાથેની માહિતી એમાં રજૂ કરેલી છે. એટલે આમનામ જ અમે મહેનત કર્યા વગર છે ભાગ નથી તમારી સામે રજૂ કરી દેતા, કે જે માર્કેટમાં તમે જોવો છો સોશિયલ મીડિયા ઉપર છે તમને અલગ અલગ ભાગ જોવા મળતા હશે, નેગેટિવ અથવા તો પોઝિટિવ કોઈ પણ કારણો વગરના ભાગ છે તમારી સામે રજૂ થતા હશે. અને એમાં પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વ્લોગ ચેનલો છે, જે વ્લોગની ચેનલ જે તમે જોતા હોય તો એમાં તમને હરરોજ છે નવા વ્લોગ જોવા મળતા હોય છે. રૂટીન જે દિનચર્યા હોય છે વ્લોગ ચેનલની અંદર છે તમને બતાવવામાં આવતી હોય, તો પાડાની ઉપર પાણી ઢોળો અથવા તો પાડાને પાણી વગરનો કોરો બાંધી ગયો તો પણ છે એની અંદર કોમેન્ટો સારી જોવા મળતી હોય. તો એવી રીતના છે અહીંયા પાડા ઉપર પાણી ઢોળવામાં નથી આવતું, માત્ર છે તમને માહિતી, અને માહિતી સાથે કંઈક નવું તમે શીખો એવી બધી છે અમે ભાગની અંદર મહેનત અને અમારા પ્રયત્નો એવા રહેતા હોય છે હંમેશા. હવે જોઈએ તો ભાગ વિશે આપણે ચર્ચા કરીએ તો ગુજરાત શંકર ઘાસડી છે આપણને આજે પણ સ્થિર સ્ટેબલ જોવા મળે છે, એમાં કોઈ નથી સુધારો જોવા મળતો, નથી ઘટાડો જોવા મળતો. વેચવાલીનું પ્રમાણ આજે થોડું ઘટીને જોવા મળે છે ગુજરાતની અંદર. અને 13 જાન્યુઆરીના રોજ જોઈએ તો આપણે ગુજરાત શંકર ઘાસડીની અંદર 55,000 થી 55,300 રૂપિયાના ભાવ જોવા મળે છે, જે કાલે સુધારો જોવા મળ્યો હતો એક બંધ જોવા મળે છે, એમાં કોઈ આજે ઘટાડો નથી જોવા મળતો, અને એમ વધારો પણ આજે નથી જોવા મળતો નવો. એવી રીતના સ્થિર સ્ટેબલ ઘાસડી જોવા મળે છે રૂની. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર 28 mm ના ભાવ જોઈએ તો આપણે 53,000 થી 53,400 ના જોવા મળે છે, એમાં પણ કોઈ આજે વધારો ઘટાડો જોવા નથી મળતો. એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં 27 mm ના ભાવ છે આપણે 51,000 થી 51,800 રૂપિયાના જોવા મળે છે, એમાં પણ આજે કોઈ ઘટાડો જોવા નથી મળતો. કર્ણાટક લાઇનની વાત કરીએ તો 35 mm નો ભાવ છે આપણે 79 થી 80,000 ના જોવા મળે છે, એમાં પણ આપણે કોઈ વધારો ઘટાડો જોવા નથી મળતો. 13 જાન્યુઆરીના રોજ છે
સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક અમને જોવા મળે છે રિપોર્ટ એ પણ આવી ગયો છે એટલે તમારી સામે એ પણ હાજર કરીએ. તો સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 35,800 ની આવક છે આપણે ગુજરાતમાંથી જોવા મળે છે, જે આગળના દિવસ કરતા છે ઘટીને 5 થી 7,000 ગાંસડી જોવા મળે છે આપણે આવકમાં. મહારાષ્ટ્રની વાત કરીએ તો 41,000 ગાંસડીની આવક જોવા મળી હતી શનિવારના રોજ. મધ્યપ્રદેશની વાત કરીએ તો 9,700 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની વાત કરીએ તો 43,000 ગાંસડીની આવકે પ્રથમ સ્થાને તેલંગાણા જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,800 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો એક પણ ગાંસડીની આવક ત્યાંથી આપણે જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 2,000 ગાંસડીની આવક જોવા મળે છે. અલગ અલગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને મેળવીને નોર્થની અંદર વાત કરીએ તો 18,900 ગાંસડીની આવકે ત્યાં આપણને 2 થી 3,000નો ફરીથી ઘટાડો જોવા મળ્યો છે એ લાઇન ઉપર. એવી રીતના અલગ અલગ દેશની અંદર જોઈએ તો કુલ ટોટલ મેળવીએ તો ઓલ ઓવર 1,70,200 ગાંસડીની આવક છે આપણને શનિવારના રોજ 13 જાન્યુઆરીમાં દેશની અંદર જોવા મળે છે. અને એની સાથે જોઈએ તો દેશની અંદર કુલ 1,37,69,300 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતમાં છે આપણને 36,54,200 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. એકંદરે જોઈએ તો આશરે આપણે 15 દિનની આવક છે આપણને આવી જ જોવા મળે તો એકંદરે કપાસ છે ભારતની અંદર છે 50% ગાંસડી છે કાચા કપાસમાંથી બંધાઈ જશે. હવે જોઈએ કોટન અમેરિકન વાયદો છે આ ફ્યુચરની અંદર છે તમે જોઈ શકો છો. સાપ્તાહિક ધોરણે આપણે માહિતી લઈએ તો આપણે એક સપ્તાહની અંદર જોઈએ તો વાયદાની અંદર 1.58% ની મજબૂતી જોવા મળે છે. 81.49 આપણને બંધ થતો જોવા મળે છે. વાયદાની જે સ્થિતિ છે આપણે જોઈએ તો 12 જાન્યુઆરીના રોજ છે આપણે સારી એવી મજબૂત જોવા મળી છે. એટલે કે શુક્રવારે જ્યારે વાયદો બંધ થયો ત્યારે 81 સેન્ટ ઉપરના ભાવે છે આપણે બંધ થતો જોવા મળે છે. અને વિદેશ વાયદાના આધારિત છે બજારો આપણી મજબૂત જોવા મળી હતી. જે વાયદા બજાર આપણી ઘરેલું કોટન MCX બંધ થઈ એ પણ 56,000ના ઉપરના ભાવે બંધ થઈ એટલે એ પણ છે મજબૂતી સાથે બંધ થઈ હતી. અને આ અઠવાડિયામાં જોવો તો તમે વાયદાની જે પેટર્ન છે તમને જોવા મળે છે વારંવાર છે ઉપરની તરફ આપણને જે વાયદાની અંદર પેટર્ન જોવા મળે છે. જે કેન્ડલ સ્ટિક પેટર્નમાં આપણે સમજીએ તો વાયદામાં છે આપણે 2%ની મજબૂતી છે. ધીમે ધીમે આપણને આખા અઠવાડિયામાં છે મજબૂતી સાથે વાયદો છે આપણને ઉપરના ઉપર લેવલ બતાવતા 79 સેન્ટ થી લઈ અને 82 સેન્ટના લેવલ સુધી છે વાયદાની રેન્જ આપણે જોવા મળી છે. હાલ જોઈએ તો વાયદામાં છે તળિયાની 78 સેન્ટની સપાટી અને મથાળાની 83 સેન્ટની નવા ટ્રેડિંગ રેન્જમાં આપણને જોવા મળી શકે છે. આગામી સમયમાં 83 સેન્ટ સુધી છે વાયદો હવે આપણને જવા માટે તૈયારી કરી શકે એવું હાલ જોવા મળે છે. હવે આગળના ટાઈમમાં સારા અને બેસ્ટ ક્વોલિટી વાળા વારંવાર અમે કહીએ છીએ કપાસ છે સાચવવા. અને જે જનરલ કેટેગરીમાં જે આપણને થોડાક નબળા પાછળના કપાસ જોવા મળતા હોય એવા કપાસની જરૂરિયાત પ્રમાણે વેચતા રહેવા. અને જોઈએ તો સારા માલની છે પાછળથી ડિમાન્ડ જોવા મળશે. કારણ કે અત્યારે હાલ જે જરૂરિયાત વાળા ખેડૂત મિત્રો છે એ પણ વેચી રહ્યા છે. નથી જરૂર એ બીકના માર્યા ખેડૂતો વેચી રહ્યા છે એવું પણ આપણને હાલ જોવા મળે છે. એટલે એ પ્રમાણે આગળના ટાઈમમાં કેવા રિપોર્ટો, કેવા ડેટા અને કેવી અફવાઓ જોવા મળે એ પ્રમાણે છે બજાર કપાસનું જોવા મળશે. હવે મળશું નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.